બિલપુડી ગામના સાતમહુડા ફળિયામાં ડામર રોડ પર નાળાઓનો અભાવ, ભ્રષ્ટાચારના આક્ષેપ. ધરમપુર તાલુકાના બિલપુડી ગામે સાતમહુડા ફળિયામાં ડામર રોડના નિર્માણ દરમિયાન નાળાઓની વ્યવસ્થા કરવી જરૂરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નાળાઓ મૂકવામાં આવ્યા નથી. આ કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જે બાબતે ગ્રામજનોએ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે કોન્ટ્રાક્ટરે સરકારના નાણાંનો દુરુપયોગ કર્યો છે અને કામગીરીમાં ગડબડી કરી છે. સ્થાનિકોએ તાકીદે તપાસની માંગ કરી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર કડક પગલાં લેવાની અપીલ કરી છે. તેમનું જણાવવું છે કે ધરમપુરની રસ્તા અને મકાન બાંધકામ શાખાની કામગીરી પર અનેકવાર પ્રશ્નો ઉઠતા રહ્યા છે, છતાં ધરમપુર તાલુકાના રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર હજી પણ જોવા મળતો હોય છે, જે સમગ્ર સરકારી તંત્રની કાર્ય કરવાની નિષ્ઠા પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.